વિકાસ તો સાધારણ જ છે, વધારે નથી. લોકોને પ્રલોભન આપવાની આ એક ચાલ છે. જરા પરિસ્થિતિ સુધારો એમ. અત્યારે તમે જ્યાં બી જાઓ ને દબાવવું પડે છે, એટલી ગંદકી છે બધે. બરાબર છે, એટલે ગંદકી દૂર થવી. એનો શું મતલબ? બરાબર છે, એટલે પછી તો આપણને મળવાનો છે જ નહીં પાછા. બરાબર. અત્યારે આવે સાહેબજી કરે કેમ છો કરે, પછી તો કોઈ કોણ હતું તે બી નહીં ખબર પડે પછી. બરાબર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ ને હું છું પ્રવીણ કુમાર. હાલ અત્યારે બિલીમોરાની સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. હાલ અત્યારે આપણે આ જે વિસ્તાર પસંદ કર્યો છે, આ બિલીમોરા શહેરનો જેટી બંદરનો વિસ્તાર છે. અહીંયા બધા જ 1 થી 9 વોર્ડના જે મતદારોની અહીંયા હાજરી રવિવારે ખાસ જોવા મળે, કારણ કે બિલીમોરા શહેરમાં બીજું કોઈ પણ બેસવા લાયક કોઈ સ્થળ એવું નથી કે જ્યાં લોકો આરામથી બેસી શકે. હાલ અત્યારે જે લોકો અહીંયા છે, અહીંયા લગભગ 3 નંબર 4 નંબર અને 5 નંબરના જે મતદારો છે, કાકા છે, સિનિયર સિટીઝનો છે, અનુભવી હોય, એ અહીંયા બેઠા છે. આપણે એમની સાથે સીધી વાત કરીએ અને બિલીમોરાની જે ચૂંટણીને લઈ અને એ મતદાર જે છે એનું શું મન છે, કેવો ઉમેદવારને પસંદ કરશે, ઉમેદવારના જે ગત ટર્મમાં અને 2 વર્ષના વહીવટી શાસન દરમિયાન એ ઉમેદવાર એમના વોર્ડના અંદર ડોક્યુ કરીને જોવા માટે આવ્યો તો, એમની સમસ્યાઓનું કોઈ સમાધાન કરવા માટે આવ્યો તો કે નહીં આવ્યો તો, એ તમામ સવાલોના જવાબ આપણે એમની સાથે કરીએ. કાકા, શું નામ છે તમારું? દિનેશભાઈ. હવે આપણે અત્યારે જે ચૂંટણી આવે છે, ચૂંટણીનું તમને શું લાગે છે અને કયા એવા બિલીમોરા શહેરના મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ અને બિલીમોરા તમારો જે વોર્ડ છે એ વોર્ડના મુદ્દાઓ ધ્યાને લઈને તમે વોટિંગ કરશો? મારા વોર્ડ એવું છે કે મારો ભત્રીજો બોલે છે. બરાબર ને વોર્ડ નંબર 4 માં એ 4 તો નજીક છે. બરાબર. 5મી તો બહુ મોટા વખતે બરાબર. આ વખતે બીજી છે. અચ્છા, એટલે એ ભાઈનું કામકાજ સારું છે, સારો છે. અપક્ષમાં છે. સુરેશકુમાર જમરાજજી બોલે. ભાજપ અને કોંગ્રેસ વિશે શું કહેશો? ભાજપ તો આ વખતે નહીં આવે એટલી બધી. એનું શું કારણ છે? સીટ બધી ગવર્નમેન્ટ આપી છે એટલે લોકો બરાબર. જેને સીટ માંગી છે નથી આપી, બીજા ઓર્ડર આપી છે. પછી આ વખતે સુરેશભાઈને આપી સીટ આપી છે, જેથી એ જીત્યા છે. બધા સાચું છે, બધા સારા વોટે જીતે છે. ફર્સ્ટ નંબરના વોટે જીતે છે. બરાબર. જીતતો છે. એટલે સીટનું સિલેક્શન ક્યાંક ને ક્યાંક એમને પરિણામમાં ગંભીર પરિણામ ભોગવવા પડે. 2 બદલી જાય છે. એક વોર્ડ નંબર 1 માંથી ઉભો છે અને બીજો વોર્ડ નંબર 4 માંથી ઉભો છે. કાકા, આ ગત 5 વર્ષના અંદર બિલીમોરાના વિકાસને લઈને શું કહેશો? વિકાસ તો કઈ નથી થયો. વિકાસ માટે બધાને કહીએ છે, કોઈ કરતું નથી. બરાબર. વિકાસ નથી થયો. વિકાસ કોઈ નથી. કોઈ નથી કરતું. બરાબર. બીજા પણ એક છે, એમની સાથે વાત કરીએ. કાકા, શું નામ છે તમારું? મારું નામ ધીરુભાઈ છે. કયા વોર્ડમાં રહેવાનું છે? હું વોર્ડ નંબર 3 માં રહું છું. બરાબર છે. વોર્ડ નંબર 3 નો શું છે માહોલ, અને અત્યારે 16 તારીખે આપણે મતદાન કરવા જવાનું છે, કયા એવા બધા મુદ્દાઓ જે છે એને ધ્યાને લઈ અને તમે વોટિંગ કરશો? મને બહુ ઇન્ટરેસ્ટ નથી એમાં. પણ આપણો એક મતદાન કરવાનો એક આપણો ભારતીય નાગરિક હોવાના નાતે એક અધિકાર છે. પછી તમે કોઈ પણ પાર્ટીને આપો કે પછી નોટાને દબાવો, આપણો જે અધિકાર છે એ અધિકાર તો આપણે લેવો જ જોઈએ. મેં તો લઈશ. બરાબર. અને બિલીમોરા જે શહેરનો વિકાસને લઈને શું કહેશો? દિલ્હી કેવો રહ્યો વિકાસ? વિકાસ તો સાધારણ જ છે, વધારે નથી. બહુ આમ આતલિયા ને બધું લેવાના છે અંદર, જે મને ખબર પડી છે. આ ગામડાઓ સમાવિષ્ટ કરવાની વાતો ચાલી સમાવેશ કરવાનો છે. ઓકે. તો એ જ્યાંક વ્યવસ્થિત થાય તો સારું. એટલે અત્યાર સુધીમાં વિકાસને લઈને તમને કેવું લાગે? નહીં, બરાબર. બરાબર છે. બરાબર છે. તમારા સિનિયર સિટીઝનો માટે કોઈ બેસવા લાયક સ્થળ એવા નગરપાલિકાએ કે પાર્ટીએ વિકાસ બિલીમોરામાં એક બાગ બનાવો જો તો સિનિયર સિટીઝન આરામથી બેસી શકે. તમારા વોર્ડમાં રોડ, રસ્તા અને પાણીની વ્યવસ્થા સરસ છે અમારું. સારું છે. સારું છે. એટલે બીજો કોઈ એવો મુદ્દો રહેશે? મુદ્દો રહેશો નહીં. કાકા, તમારું શું નામ? શાયરી બોલી જાઓ. સાંભળો મનસિંહભાઈ, તમારા માટે એક શાયરી બોલી જાઓ. બોલો બોલો. फूल तो कई खिलते हैं लेकिन गुलाब जैसा तो कोई नहीं, બરાબર. दोस्त कई मिलते हैं लेकिन आप जैसा कोई. ઓકે, થેન્ક યુ વેરી મચ કાકા. સરસ. કાકા સરસ શાયરી બોલે છે. શું નામ છે તમારું? કાંતિભાઈ. કાંતિભાઈ, કયા વોર્ડમાંથી? 5. 5 વોર્ડના વિકાસને લઈને શું કહેશો? ગત ટર્મમાં જ્યારે પૂર્વ કોર્પોરેટરો હતા, કેવો રહ્યો વિકાસ? પહેલો સવાલ મારો સાંભળો. હા, ઇલેક્શન ચાલે બરાબર. અચ્છા. તો રસ્તા બને તે કઈ સારું કહેવાય.
બરાબર છે, રસ્તા બને છે આચારસંહિતા લાગે કે નહીં? એટલે તમારો મુદ્દો એક છે કે અત્યારે રસ્તા બની રહ્યા છે અને ચૂંટણીના લીધે આચારસંહિતા છે, તો એટલે સરકારે ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે આ રોડ રસ્તા અત્યારે બની રહ્યા છે એ મતદારને એક પ્રલોભન આપી રહ્યા એવું લાગે છે તમને? તમારું એ કેવું છે? હા એ જ કહેવું. બરાબર છે, કારણ કે આચારસંહિતા લાગે એટલે કામ થવાની જોઈએ, બીજા બરાબર છે, ઓકે, નવા કામ થાય એ નહીં થવા જોઈએ. સરકારે આ જોવાનું હોય. બરાબર છે. એટલે આ તમારો કહેવાનો ભાવાર્થ એ છે કે આ જે કામો કરવાના હતા એ સમયે કર્યા નહીં અને હવે ચૂંટણીના ટાઈમે કર્યા. આજે ચાલુ છે, રસ્તાનું કામ હજુ હા, ચાલુ છે. શું વિકાસ દેખાય છે અત્યારે? ચૂંટણીની તારીખો નજીક આવતા વિકાસો દેખાય છે એ અત્યારે બાબતે? અત્યારે દેખાય તેનો અર્થો નહીં ને કોઈ. બરાબર છે, ઓકે. એટલે આ વિકાસ તમને લોકોને પ્રલોભન આપવાની આ એક ચાલ છે. ચાલ છે, ઓકે. તમારું કયા વોર્ડમાં રહેવાનું? 5 શું મુદ્દાઓ ધ્યાનમાં રાખીને 5 નંબરના જે તમારા ઉમેદવારો છે એને તમે મતદાન કરશો? ગામનો વિકાસ કેવી રીતે કર્યો બરાબર, છેલ્લા 5 વર્ષમાં અને 2 વર્ષ વહીવટીમાં તે જોઈને કરવામાં આવે. બરાબર, બાકી આમ પાર્ટીને જોઈને કે વ્યક્તિએ કામ કલાકે નહીં કલાકે જોઈને વોટિંગ કરવું પડે. બરાબર. અત્યારે આમનું પણ સરસ કહેવાનું છે, આચારસંહિતા એમનું કહેવાનું છે કે આચારસંહિતા હોવા છતાં પણ કામો થઈ રહ્યા છે. જે કામો 5 વર્ષ પહેલા રોડ રસ્તાને લઈને થયા નહીં એ જે કામો જે છે ચૂંટણીની તારીખો પડતાની સાથે જ રસ્તા હોય કે પછી ગંદકીના જે ઢેર હોય એ ઢેરને હટાવી અને ગેમેક્સી પાવડરનો છંટકાવ કરીને એક સુંદર વાતાવરણ ઊભું કરવામાં આવ્યું એવું એ ભાઈનું કહેવાનું હતું. અહીંયા પણ બીજા પણ વડીલો બેઠા છે, એમની સાથે વાત કરીએ. શું નામ છે? અતુલભાઈ શાહ. શું કહેશો અત્યારની ચૂંટણી? અમારે એકચ્યુઅલી બિલ્ડીમોરા હમણાં જ આવ્યા એટલે વોર્ડમાં નામ જ નહીં, 7 નંબરના વોર્ડમાં. ઓકે, પણ બિલીમોરામાં તમે આવ્યા છો તો બિલીમોરામાં વિકાસ કેવો છે? બિલીમોરાનો કેવો વિકાસ છે? વિકાસ તો છે હવે સામાન્ય. શું એવું ખૂટે છે કે અત્યારે કોર્પોરેટર લોકો જે પાછળનું તળાવ એ તળાવ તો આજે તમને ખ્યાલ છે કે કેટલા સમયથી કામ ચાલે છે? 3 વર્ષ થયું થયું અમે તમને લાગે 3 વર્ષથી હશે. અત્યારે બની રહ્યું છે? હા, બની રહ્યું છે. અને લોકોને કસરતના સાધનો કે જે નવસારી ને એમાં બાગની બહાર જે છે એવું કઈ હોય તો ઘણું સારું પડે. બરાબર. એટલે તમારું કેવું છે કે નવસારી હોય કે આપણે ગણદેવી હોય કે આજુબાજુની જે નગરપાલિકાઓએ જે વિકાસ કર્યો છે એ પ્રકારનો વિકાસ બિલીમોરામાં જોવા નથી મળતો, એના પર નહીં થાય છે પણ મંદ ગતિનો, ધીમી ગતિનો. હા, ધીમી ગતિનો છે. આવશે પછી કદાચ વિકાસ થવાના ચાન્સીસ વધારે છે. બરાબર. હોદ્દેદાર નતા એટલે જે તે સમયે છેલ્લા વર્ષ 1.5 વર્ષથી વહીવટ કરતા હતા એટલે હવે કદાચ ઉમેદવાર આવી જાય. 2 વર્ષના વહીવટી શાસન દરમિયાન કોઈ પણ પૂર્વ કોર્પોરેટર પોતાના વોર્ડમાં આવીને જોયું નથી, સમસ્યાઓનું કોઈ નિરાકરણ નથી કર્યું, એ ઉમેદવારોને શું કહેશો તમે? નહીં, એટલે નિરાકરણ કરતા બી એ બાબત અમારે એવું છે કે અમારે આવ્યા પછી ઉમેદવારો વધારે પડતા તરત છૂટા થયા એટલે અમારે તો વહીવટદારમાં પણ અમારે કોઈ પણ નાના પ્રોબ્લેમ બી હતા તો નગરપાલિકા તરત જ આવતી અને સોલ્વ કરી દીધી. હવે ઉમેદવાર આવે પછી કઈ વધારે ફાયદો થાય. ત્યારે આ પણ એક મતદાર છે, એમને પણ ક્યાંક ને ક્યાંક વાત કરી. આગળ પણ સિનિયર સિટીઝનો બેઠા છે, આપણે એમની સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ. બિલીમોરાની ચૂંટણીઓને લઈને શું કેવું છે? બિલીમોરા 6 નંબરમાંથી બિલ્લીમોરામાં અમારે તો કઈ છે જ નહીં. હવે અમને એમાં કોઈ સમજ જ નહીં પડે અને ઇન્ટરેસ્ટ બી નહીં. મતદાન તો કરવાના ને, મતદાન કરીએ તો પછી મતદાન કયા મુદ્દા પર થશે? આ બિલ્લીમોરાની જરા પરિસ્થિતિ સુધારો. અત્યારે તમે જ્યાં બી જાઓ ને તો આમ આગ દબાવવું પડે છે, એટલી ગંદકી છે બધે. બરાબર છે, એટલે ગંદકી દૂર થવી જોઈએ. એને દૂર કરો. પણ ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં એવું દેખાયું કે જે ગંદકીઓ હતી એ તાત્કાલિક અત્યારે હટાવી અને ત્યાં ગેમેક્સી પાવડર છાંટીને સુંદર વાતાવરણ ઊભું કર્યું. ઇલેક્શન આવે ત્યારે હટાવે એનો શું મતલબ? બરાબર છે, એટલે પછી તો આપણને મળવાનો છે જ નહીં પાછા. બરાબર છે. એકવાર અત્યારે આવે સાહેબજી કરે કેમ છો કરે, પછી તો કોઈ દેખાય નહીં. કોણ હતું તે બી નહીં ખબર પડે પછી. બરાબર. બસ હવે વધારે નહીં કરતા. આ એક મતદાર છે, આગળ પણ ઘણા બધા બેઠા છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે શું નામ છે ભાઈ? હરેશ કુમાર. હવે વોટિંગ કરે છે? યસ. ગત ટર્મમાં લોકસભાની ચૂંટણીમાં વોટિંગ થયું હશે? હા, થયું છે. બરાબર. કયા વોર્ડમાં રહેવાનું? વોર્ડ નંબર 4. વોર્ડ નંબર 4માં કયા એવા મુદ્દાઓ જે છે એને તું ધ્યાને રાખી અને વોટિંગ કરીશ? એ જ કે અમારા જે નગર છે, અમારા જે ફળિયા છે બધા
એમને વધારે એ લોકો ધ્યાન આપે છે. આ બંદરનો બી બરાબર વિકાસ કર્યો છે. એમ તો ખુરશીમાં બધું કર્યું છે. બાળકો માટે હિંચકા રાખ્યા છે. બીજા પણ મતદારો અહીંયા બેઠા છે, આપણે એમની સાથે પણ સીધી વાત કરીએ અને એમના વોર્ડની પરિસ્થિતિને લઈને એમનો શું છે મિજાજ. 16 તારીખે જ્યારે આપણે મતદાન કરવા જવાનું છે, એ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને વોટિંગ કરશે કે પછી ઉમેદવારનો ચહેરો ધ્યાનમાં રાખીને વોટિંગ કરશે? શું છે આપનું નામ? આશા ગાંધી, કયા વોર્ડમાંથી? 4 વોર્ડ નંબર. વોર્ડ નંબર 4 ની પરિસ્થિતિ શું છે? હમણાં તો ખાલી આજે સવારે આપી ગયા છે વોટિંગ માટે. ઉમેદવારો 5 વર્ષના અંદર કેટલી વાર દેખાય છે? એ તો એક વખત વોટિંગ કરે જીતા પછી તો કોઈ ખાસ આવવા માંગતા જ નથી. એ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને વોટિંગ કરશો કે પછી? ના, આ વખતે કામ જોઈને જ પછી જોઈને જ કરીશું. ગત ટર્મમાં જે ચૂંટાયેલા ઉમેદવારો હતા એમને કોઈ કામ કર્યા? કોઈ દિવસ નથી કર્યા. અને અમે ગયા પણ નથી. આ વખતે કોઈ કામ હતું પણ નહીં ને એટલે અમે ગયા પણ નથી. આમ તો ધારો કે કહે તો કરે પણ. બીજા પણ અહીંયા છે, એમની સાથે વાત કરીએ. શું નામ છે? હિના ગાંધી. હવે તમારું શું કેવું છે? મારું તો બિલીમોરાનો વિકાસ કેવો છે? વિકાસ તો સારો છે બિલીમોરાનો. બિલીમોરાના સારા વિકાસમાં શું તમને ગમ્યું? હા, ગોહરબાગ સાઈડ નો વિકાસ છે. આ બંદર સાઈડ એટલે તમને એવું લાગે છે કે પૂર્વમાં વિકાસ થાય છે અને પશ્ચિમમાં એમની સાથે અન્યાય થાય છે? હા, એવું લાગતું છે જરા. નહીં, બંદર પર થોડો થયો છે. આ બધું બેન્ચીસ ને બધું રાખ્યું છે, જરા સારું કર્યું છે. ને પહેલા તો કઈ હતું નહીં, ઓછું હતું. ને બધા ફેસ્ટિવલ ને બધું હોય ત્યારે બધું લાઇટિંગ ફોકસ વિકસ બધું બરાબર કરતા છે. ગણપતિમાં ને ઓલામાં બધું માતાજીની મૂર્તિ ને એવું બધું વિસર્જન નું સારું થતું છે. એટલે તો થયો છે વિકાસ. તો હવે જોઈએ આ વખતે કોણ આવે કરીને. આપણે તમારા વોર્ડમાં કેટલા ઉમેદવારો છે? 10 થી 11 ઉમેદવારો છે. 10 થી 11 ઉમેદવારો છે. બરાબર. એમાં અપક્ષમાં છે, અપક્ષમાં પણ 3 થી 4 જણા છે. તમને શું લાગે કે આ અત્યારની જે ચૂંટણીઓ જે છે એમાં લગભગ ખૂબ જ મોટી સંખ્યામાં અપક્ષોએ ફોર્મ ભર્યા છે? જે ગત ટર્મમાં ભાજપના ઉમેદવારો હતા, ભાજપનો એમની સાથે મોહ ભંગ થઈ ગયો અને એમને ટિકિટ નથી આપી. એ હવે બળવો કરી અને અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે. હવે શું લાગે કે ભાજપને એ લોકો બાજી બગાડી શકે ખરા? નહીં, બગાડી નહીં શકે. એમાં નહીં બગાડી શકે. ભાજપને તો અમારે ચલાવવું જ પડશે. અને અપક્ષને પણ ચલાવવું પડશે એવું નથી. અપક્ષ વાળા પણ કામ કરે છે એવું કઈ નથી. થોડું આપણે આ જે ચૂંટણી આવે સ્થાનિક ચૂંટણી એમાં 4 ચોકડી મારવાની આવે. હા, એમ એટલે બધાને સાચવવા. બધાને સાચવવા છે. આ વોર્ડ નંબર 4 ના મતદારો જે છે બધાને સાચવવાના છે અને એમના મતે વિકાસ પણ સારો કર્યો છે. પણ ક્યાંક ને ક્યાંક એમને એક દુઃખ છે કે પૂર્વમાં જે વિકાસ થઈ રહ્યો છે એવો વિકાસ પશ્ચિમમાં થતો નથી અને એમના સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય એવું લાગી રહ્યું છે. આ બધા મુદ્દાઓ કોર્પોરેટરો જે ચૂંટાઈને આવશે એમને ધ્યાન લેવાના છે અને ધ્યાને લઈ અને એના ઉપર એક સારી કામગીરી કરીને બતાવવાની છે કે નહીં ફક્ત 5 વર્ષમાં એકવાર આવી અને તમને પ્રલોભનો આપી અને ઉમેદવારો જે પોતાનું રાજનીતિ ચમકાવે છે. હવે મતદારો જે છે એ પોતાનો મિજાજ અને મૂડ બદલી રહ્યા છે. એટલે બધા જ મુદ્દાઓ ધ્યાને રાખે છે. કોઈ પ્રલોભન આપવામાં આવશે એવું નથી લાગતું કે કઈ સારા પ્રલોભનના લીધે મતદારો રીઝાઈ જશે, કન્વિન્સ થઈ જશે અને વોટ મળશે. તમામ મુદ્દાઓ ધ્યાને રહી અને મતદારો હવે અત્યારે એક મતદાર જે છે ચતુર થઈ ગયો છે. ક્યાંક ને ક્યાંક નાની બાબતો પણ ધ્યાને રાખે છે. આ ઉમેદવારોએ ખાસ એમણે જાણવાની જરૂર છે.